કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 30/5/2024 અને ગુરુવારનો દિવસ. હવે ઘણા ગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે ઇલેક્શનના રિઝલ્ટના. જબરદસ્ત અપડાઉન માટે તૈયાર થઈ જજો, કારણ કે આમાં જેને બ્લડ પ્રેશર રહેતું હોય એ તો આ માર્કેટ જોતા જ નહીં, કારણ કે આ માર્કેટની અંદર બ્લડ પ્રેશર આપણું ઊંચું નીચું કરી નાખે એ ટાઈપનું બજાર રહેશે આવનારા 4 થી 5 ટ્રેડિંગ સેશન. બરાબર ધ્યાન રાખજો, કારણ કે 4 જૂને જે રિઝલ્ટ છે એના એક્ઝિટ પોલના આંકડા 1 જૂને 6 વાગ્યાથી આવવાના શરૂ થઈ જશે. એનું રિએક્શન સીધું 3 તારીખે સોમવારે જોવા મળશે બજાર ઉપર, અને બજાર એ દિવસે જે પ્રમાણેના એક્ઝિટ પોલના આંકડા હશે એ પ્રમાણેનું રિએક્શન બતાવશે. પણ 4 તારીખે જ્યારે સાચુકલું રિઝલ્ટ જ્યારે આવવાનું શરૂ થઈ જશે ત્યારે બજારની ખરી મુવમેન્ટ ઉપર નીચેની જોવા મળશે. એટલે મારું તમને એક સલાહ છે કે ટ્રેડિંગ મહેરબાની કરીને કરતા નહીં તો લોસ કરશો. એ 100%ની વાત છે. 100માંથી 5 થી 10 લોકો જ કમાશે, 90 લોકો ગુમાવશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે આ લોકો શું હોય, ખેલંદા હોય, ઉપર લઈ જઈને ફેંકી દે ફટાક દઈને નીચે, એટલે તમને ખબર જ ના પડે. તમે પછી લોસ બુક કરીને નીકળવાની કોશિશ કરો એટલે સાંજે તમને પાછું આખો દિવસ મગજ ચકડોળે રહેશે કે સાલું આજે મારે આમ થઈ ગયું, ના કર્યું હોત તો સારું. એના કરતાં શાંતિથી દૂર રહો ટ્રેડ કરવાથી. હમણાં જોવા કરો કે શું ખેલ થઈ રહ્યા છે. બીજી વસ્તુ કે જેમાં પ્રોફિટ મળે છે એ શેર્સ તમે વેચી અને કેશ તમારા હાથમાં લઈને રાખો. બરાબર ધ્યાન રાખજો, કેશ તમારા હાથમાં લઈને રાખજો. 4 તારીખે જરૂરી છે. 4 તારીખે તમને નીચા લેવલ પણ જોવા મળશે, ઉપરના લેવલ પણ જોવા મળશે. ઉઠાપટક, કારણ કે જેવું રિઝલ્ટ એનાઉન્સમેન્ટ શરૂ થશે એટલે જેવી ઇન્ડિયા ગઠબંધનની સીટો જેમ જેમ થોડી તમને ટીવી વાળા બતાવશે કે ભાઈ હવે એની આટલી સીટો આવી છે, એટલે પાછું શું કરશે, બજાર ધડામ દઈને નીચે લાવશે. એ દરમિયાન તમારે ખરીદવાનું, કારણ કે આવવાનું તો છે જ. 99.99% મને એવું લાગે છે કે એનડીએ સરકાર બનાવશે, મોદી સરકાર બનાવશે. પણ બજાર એટલે બજાર, તમે બધા જાણો જ છો કે બજારની અંદર ઉઠાપટક કરવી એ લોકોને તો કારણ જોઈએ કે કોણ આવવાનું છે કોણ નહીં આવવાનું, કોને અંદર લેવા, કોને ક્લચમાં લેવા, કોને ક્લચમાંથી છોડવા. આ બધું એ ખેલંદાઓના હાથમાં હોય છે. એટલે મિત્રો, આ ખેલની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખવું હોય તો મેં તમને કહ્યું એ પ્રમાણે સારી સ્ટ્રેટેજી સમજાવું છું, એ સમજી લેજો કે જેમાં પ્રોફિટ થતો હોય એ પૈસા તમે કાઢી અને તમારા હાથ ઉપર, મીન્સ કે શેર બજારના એકાઉન્ટની અંદર રહેવા દેજો. કારણ કે બ્રોકર્સ પણ લીવરેજ એ દિવસે તમને નહીં આપે. તમે એમ વિચારતા હોય કે તમને માર્જિન આપશે, તો નહીં આપે બ્રોકર. એ દિવસે તમે તમારા જેટલી કેશ પડી હશે એટલો જ માલ લેવા દેશે. તમને લીવરેજ તો બિલકુલ નહીં આપે કે ભાઈ મારી લિમિટ ખોલો ને, તો નહીં ખોલે. કેમ કે એ દિવસે બધાને બધું કરવું હોય છે, અને એ લોકોને પણ ડર હોય, બ્રોકરને પણ, સાલો કે આ નુકસાન કરી બેસે તો મારે ક્યાંથી લાઈન બધું અંદર નાખવાના. એટલા માટે તમને લીવરેજ તમારી પાસે કેશ હોય એટલી જ આપશે, એટલે એ લોકોને ચિંતા ના રહે. હવે માન લો કે તમે ₹1,00,000 તમારી પાસે માર્કેટની અંદર કેશ પડેલી છે, અને 4 તારીખે જેવું બજાર ઉઠાપટકમાં તમને એવું લાગે કે આ શેર્સ હવે નીચે આવી ગયો છે, હવે આને નીચલા લેવલે ખરીદવાની હવે તક મળી છે, તો એ વખતે પછી પાછું વળી જોવાનું નહીં, એના અંદર ટપાક દઈને રૂપિયા નાખી જ દેવાના. સારા શેર્સ જેમ કે ટાટા સ્ટીલ દાખલા તરીકે નીચે તૂટી 150 ની અંદર આવી ગયો, ફટ દઈને લઈ લો.
આવી વસ્તુ તમને મળવાની ક્યાંથી? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2650 રૂપિયા આવે, ફટ દઈને લેવાનું કરો. એટલે આવું થશે એ દિવસે. તમારી પાસે કેશ હશે અને એ જ દિવસે ઘાટ આવે ને તો 2600 માં લીધેલો રિલાયન્સ તમને 3000 બતાવશે. એટલે આપણે ઇન્ટ્રાડે કરવાનું બહુ ઓછું કરજો અને શક્ય હોય ત્યાં સુધી તમારી પાસે જે પણ માલ હોય એને તમે એ પોર્ટફોલિયોને તમે મેન્ટેન રાખજો. અને મેં તમને પહેલાં પણ કહેલું છે કે આ 4 શેર્સ સોનાની લગડીઓ તમારા પોર્ટફોલિયોમાં રાખી મૂકવાની. તમારે કંઈ ના લેવું હોય ને તો આ 4 લઈને મૂકી દેવાનું, એટલે તમારે ઊંઘી જવાનું બોલ્યા વગર. એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી, આ 4 મહારથીઓ લઈને બેસી જાઓ. જ્યાં જવું હોય ત્યાં જાય બજાર, પણ નીચા ભાવે લેજો પાછા, અત્યારે કૂદી ના પડતા. કારણ કે એ દિવસે જ્યારે ઉઠાપટક થાય ને એટલે એ દિવસે એ ભાથીડાઓ નીચે આવશે, તો એ વખતે તમને લેવાનો કદાચ મોકો મળે તો તમે ઇન્વેસ્ટ કરજો. કારણ કે આપણું આ ચેનલ જે ચલાવીએ છીએ ફક્ત ને ફક્ત તમારા પ્રોફિટ થાય એ થકી જ આપણે આ ચેનલ ચલાવીએ છીએ. બાકી આપણો કોઈ બીજો આશય નથી. તમારા પોર્ટફોલિયો અને તમારું ખિસ્સું હરીભર્યું રહે એવો મારો આશય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આજે બજાર 100 પોઈન્ટ નિફ્ટી માઇનસ ખુલશે, ગભરાતા નહીં. ડોમેસ્ટિક કારણો અત્યારે હાલ હાજર જ છે. ઇન્ટરનેશનલ કારણો હવે બહુ હાવી થશે નહીં. એફઆઈઆઈએ એનું જે પણ વેચવાલી છે શોર્ટ છે કવરિંગ કરી છે. એટલે હવે ધીમે ધીમે ડોમેસ્ટિક કારણો ઉપર બજાર રિએક્ટ કરશે. એટલે એ પ્રમાણેનું તમે કામકાજ કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, મંગળ રહે અને ગુરુમય રહે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.